મહુવા લાઇટ હાઉસ ખાતે 1.4 કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો રોડ રોલર ફેરવીને નાશ કરાયો. ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલ ભારતીય બનાવટી વિદેશી દારૂનો મોટો જથ્થો મહુવા લાઇટ હાઉસ ખાતે નાયબ કલેક્ટર, ડીવાયએસપી અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અવારનવાર દારૂબંધીના કડક અમલ અંગે દરોડા પાડવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર વિદેશી દારૂનો મુદ્દામાલ એકત્ર કરીને કોર્ટના હુકમ બાદ નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 1,04,40,360ની કિંમતનો ગેરકાયદેસર દારૂ રોડ રોલર ફેરવીને સંપૂર્ણપણે નાશ કરાયો હતો. પોલીસ સ્ટેશન વાઇઝ જપ્ત કરાયેલ મુદ્દામાલ કંઈક આ પ્રમાણે સામે આવે છે. તેની વિગત કંઈક આમ છે. મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાંથી 96,02,600, બગદાણા પોલીસ સ્ટેશનમાંથી 8,30,000, દાઠા પોલીસ સ્ટેશનેથી 7,760 અને અન્ય ગણતરી મુજબ કુલ 3,47,760 જેટલો દારૂનો મુદ્દામાલ હતો. દરિયા કિનારે આવેલા મહુવા લાઇટ હાઉસ નજીકના ખુલ્લા મેદાનમાં કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને બોટલો પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક પોલીસ અધિકારીઓ, એક્સાઇઝ વિભાગ અને મેજિસ્ટ્રેટની હાજરી રહી હતી. બુટલેગરોમાં ફાળપો પાડી દેતી આ સપાટાબંધ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી